ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ ને દોસ્ત વીસી વ્લોગ્સ ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો આજે તમારા માટે નવું અને કંઈક મસ્તીનું એટલે કે આપણે આવી ગયા છીએ અતાપી વન્ડરલેન્ડની અંદર, કે જ્યાં તમને થીમ પાર્ક અને વોટર પાર્ક બે એક જ જગ્યાએ મળી જાય. જો આપણે છે ને અત્યારે આપણી ટિકિટ પરચેસ કરી લીધી છે, જોઈ લો આ ટિકિટ. જો અનલિમિટેડ રાઇડવાળી ટિકિટ છે. હવે છે ને આપણે ટિકિટ ચાર્જિસ પણ હું તમને કહીશ, પરંતુ પહેલાં વાત કરીએ અતાપી વન્ડરલેન્ડની. તો અતાપી વન્ડરલેન્ડમાં તમને વોટર પાર્ક, થીમ પાર્ક, અલગ અલગ એડવેન્ચર રાઇડ્સ ને તમામ ડિટેલ મળી જશે. અહીંના ટાઈમિંગની વાત કરીએ તો અહીંનો ટાઈમિંગ છે સવારના 11 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધીનો. તો ચાલો પહેલાં હું તમને ટિકિટ પ્રાઇઝીસ, અલગ અલગ પેકેજની વાત કરું, પછી આપણે અંદર જઈએ. જો અમારી પાછળ છે આ સરસ મજાનું પાર્ક, અને જો અત્યારે અહીંયા લાઈન થઈ ગઈ છે જેવી રીતે તમે જોઈ શકો છો. પછી આપણે અંદર જઈને મોજ ચાલુ કરીએ આજની અતાપી વન્ડરલેન્ડની. હા તો ગાઈસ અંદર આવી ગયા છીએ, જોઈ લો. અંદર આવ્યા પછી છે ને આવો કંઈક નજારો છે. મતલબ ફોર એક્ઝામ્પલ તમે કોઈ શૂટિંગની સ્પોટ ઉપર આવી ગયા હોય ને એના જેવું જ લાગી રહ્યું છે. અહીંયા જો આજુબાજુ શૂટિંગ ને પછી તમારે ટ્યુબ કે કાંઈ પણ પરચેસ કરવું હોય તો એ ટ્યુબને એ પરચેસ કરવા માટેનું તમને અહીંયા મળી જશે. અને બાકી જોઈ લો આ એસ્થેટિક આખું શૂટિંગ લોકેશન હોય ને એવું જ લાગી રહ્યું છે. અને જો આ પાછળથી કંઈક આવો છે એરિયો. હવે છે ને અમે પેલી રાઈડ કરવા માટે જોઈ લો, આ મારો ફ્રેન્ડ છે શ્રેય. બોલું કે શ્રેય હાય. એક ટાઈમ હતો અમે એક બેન્ચમાં બાજુમાં બેસતા અને અત્યારે અમે બધા રખડીએ છીએ. તો આને કહેવાય ફ્રેન્ડશિપ, મિલિયનલ ફ્રેન્ડશિપ. રેડી? તો હવે શ્રેય છે ને અહીંયા 3 થી 4 વખત આવી ગયો છે. તો શ્રેય મને કમ્પ્લીટ ગાઈડ કરશે કે ક્યાં જવું, કેવી રીતે જવું ને ક્યાં ઓછું ટ્રાફિક હશે. હા તો ગાઈઝ હવે આપણે આપણી પહેલી રાઈડમાં જઈએ છીએ, જેનું નામ છે સ્ટ્રાઇકિંગ કાર. જોઈ લો આવી રીતે સ્ટ્રાઇકિંગ કારમાં જઈએ છીએ. રેડી? તો સ્ટ્રાઇકિંગ કારમાં જઈએ. લેટ્સ ગો. ખીચ લો. હા તો ગાઈઝ આપણે આપણી બીજી રાઈડ સ્કાય ડ્રોપમાં જવાનું છે. તો ચાલો જઈએ અને મોજ કરીએ સ્કાય ડ્રોપની. સાયકલનો આઈડિયા. તોડ કરવી.
થઈ ગયો. હા એનું વોટર પાર્ક છે નાનકડું અમથું. જો તમે અહીંયા આવતા હોય તો તમે વોટર પાર્ક પણ એન્જોય કરી શકો છો. જો નાનકડી એવી 1 2 3 સ્લાઇડ્સ છે. વોટર પાર્ક કરતાં તો વધારે અહીંયા થીમ પાર્કમાં વધારે છે. જે તમે બધી રાઇડ્સ ને એ બધી જોઈ શકો છો. એ તમને ખૂબ જ મજા આવશે બરાબર થીમ પાર્કમાં તમે જ્યારે આવશો ત્યારે. ગાઈસ જો ઉપર છે ને તમે ઝીપ સાયકલ પણ કરી શકો છો. જ્યારે પણ તમે અહીંયા કરવા આવો ત્યારે જો આવી રીતે તમે ઝીપ સાયકલ પણ કરી શકો છો. રેડી? તો તમારે ઝીપ સાયકલ કરવી હોય તો તમે ઝીપ સાયકલ 2 લાઈન કરી શકો છો. અહીંથી સ્ટાર્ટ કરીને વहाँ સુધી બરાબર ઝીપ સાયકલ તમે કરી શકો છો આમાં. હા તો ગાઈઝ આપણે ઝોન 1 ની સારી જેટલી રાઈડ હતી એ બધી કરી લીધી છે. હવે આપણે જઈએ છીએ ઝોન 2 તરફ. હવે ઝોન 2 માં આપણે કરવાના છીએ ઝીપ લાઇન. જોઈ લો અહીંયા ઉપર જ છે ઝીપ લાઇન. તો ઝીપ લાઇન કરીએ અને મોજ માણીએ આજની. અને બહુ ગરમી છે જોઈ લો ઉપર તમને પરસેવો જોવા મળતો હોય છે. પરંતુ કાંઈ વાંધો નહીં આપણે જઈએ છીએ ઝીપ લાઇન કરવા માટે. લેટ્સ ગો. જાને તું હા તો ગાઈઝ જ્યારે તમે અહીંયા આવશો ત્યારે જો આવું તમને સરસ મજાનું વિશાળકાય ગાર્ડન જોવા મળશે. જેવી રીતે તમે જોઈ શકો છો. જો હમણાં જ આપણે અહીંયા ઝીપ લાઇન કરી હતી. ઝીપ લાઇનની નીચે જો આ જો મોટું વિશાળકાય ગાર્ડન છે જેવી રીતે તમે જોઈ શકો છો. રેડી? તો આનો તમે યુઝ કરી શકશો. આ ગાર્ડનમાં તમે ફરી પણ શકશો સાંજના ટાઈમે. અત્યારે તો તડકો છે પણ તમે સાંજે ફરી શકશો. ચાલો આપણે જઈને બીજી રાઈડ એન્જોય કરીએ. હા તો ગાઈઝ જો તમને આવી રીતે ફ્રીમાં ટ્રેન મળશે. કેમ કે અટાપી વંડરલેન્ડ બહુ મોટું છે. હવે જેને બેસીને જવું હોય એ આમાં જઈ શકે છે. જો આ ફેસિલિટી બધે અવેલેબલ છે કેમ કે તડકો ને બધું વધારે છે તો તમે અહીંયા આવીને મોજ કરી શકશો. પછી જો ગરમીમાં પાછું ઠંડુ થવું હોય તમારે તો જો આ કુલ પ્રેસ હિયર એ જો અહીંથી આખા ફુવારા નીકળશે. જો શ્રેય અત્યારે જો સ્વિચ દબાવો આથી અને આખા ફુવારા નીકળે છે. તો તમે અહીંયા આવીને મોજ કરી શકો છો. હાલો. હા તો ગાઈઝ જો આ છે ને તગડા રાઈડ છે. શ્રેયભાઈ છે ને જો આ બેઠા શ્રેયભાઈ કહે છે કે આ તગડા રાઈડ છે ને એની બેસ્ટ રાઈડ છે જ્યારે તમારે કરવી હોય તો ચાલો હવે જઈએ છીએ અને મોજ કરીએ.
માથે પેલો ભાઈ તો ગબરતા અહીંયા ડાયરેક્ટ આવું હોય તો ચાલે જબરો મજા આવે. પેલા ભાઈ તો ગબરતા થઈ ગયો લાગે. આ તો ગાઈઝ જો આવી રીતે અલગ અલગ કુલિંગ પોઈન્ટ રાખવામાં આવેલા છે જ્યારે પણ તમે અહીંયા આવશો ત્યારે. હા તો ભાઈ તમે ગો કાર્ટિંગ કરી શકો છો આવી રીતે. જો ગો કાર્ટિંગમાં રાઈડમાં બેસીને જવાનું હોય છે અને તમે ગો કાર્ટિંગની મજા માણી શકો છો. તો ચાલો હમણાં શ્રીભાઈ ચાલુ કરે એટલે પછી તમને બતાડીએ. I don't know if I can find my way